Good afternoon, all of you. ઓનલાઈન લેક્ચર સેશનની શૃંખલાના અંદર ગઈકાલના લેક્ચરના સિરીઝના એની શૃંખલાના અંદર જ આજનો બીજો લેક્ચર યુનિટ નંબર 3નું જ ટૉપિકનું નામ શારણ, એને આજે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તો મિત્રો, આપણે ગઈકાલે શારણ વિશે ચર્ચા કરી, એની બેઝિક માહિતી લીધી કે શારણ શું થાય છે. શારણની ઘણી બધી વ્યાખ્યાઓ આપણે સમજી ગયા. એના જ સેશનના અંદર આપણે થોડુંક આગળ આ જ યુનિટના અંદર અભ્યાસ કરીએ છીએ. હવે તો શારણ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી એ પ્રમાણે એની વ્યાખ્યા ફરીથી કહીએ તો રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાથી થતું ધાતુનો નાશ, એવી ઘટનાને આપણે શું કહીએ છીએ? શારણ કહીએ છીએ. તો શારણ એક એવી કુદરતી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણા દેશમાં, આખી દુનિયાના અંદર, વિવિધ દેશોના અંદર અબજો કરોડો રૂપિયાનું નુકસાન થતું હોય છે. એનું કારણ એ કે જે મોટી મોટી ઇમારતો છે, બ્રિજીસ છે, પુલ વગેરે જે કહેતા હોઈએ છીએ, મોટી મોટી બિલ્ડિંગ્સ છે, એમના અંદર લોખંડનો ઉપયોગ થયેલું જ હોય છે બનાવવામાં. તો થોડાક સમય પછી એ બધી બનાવેલી જે વસ્તુઓ છે એ બધી નબળી પડે છે અને એ ધીમે ધીમે પછી તૂટવા લાગે છે. માટે દેશ દુનિયાને અબજો કરોડો રૂપિયાનું આ શારણની ઘટનાથી નુકસાન થતું હોય છે. શારણ વિશે આપણે વાત કરીએ તો ગઈકાલે કીધું હતું એ પ્રમાણે આપણે લોખંડ વિશે વધારે વાત કરીશું આ યુનિટના અંદર. પણ આપણે ગઈકાલે બી ચર્ચા કરી હતી એ પ્રમાણે લોખંડ સિવાય શારણ જે છે એ તાંબુ અને પિત્તળ જે કહેતા હોઈએ છીએ આપણે, એ ધાતુઓ પણ જોવા મળે છે. હવે કોપર છે, એનું ઓક્સિડેશન થઈ ક્યુપ્રસ ઓક્સાઇડ બનાવે છે, જે ગ્રીન કલરનું હોય છે. લીલા કલરના પેચેસ એ તમે લોકો પણ જોયા જ હશે. તો કોપરનું જ્યારે ઓક્સિડેશન થાય છે, હવા અને ઓક્સિજન અને ભેજના સંપર્કમાં આવતા, તો એના ઉપર લાંબા સમયે ગ્રીન કલરના પેચેસ જામે છે. એ કોપરનું કોરોઝન કહેવાય છે. એવી જ રીતે આપણે જોઈએ તો ચાંદીની વાત કરીએ, સિલ્વર, જેનું ફોર્મ્યુલા, એનું સિમ્બલ એજી છે, એ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આપણે કહીએ પ્રમાણે ઓક્સિજન અને મોઇશ્ચર સાથે જ્યારે એ પ્રક્રિયા કરે છે તો એ સિલ્વર ઓક્સાઇડ બનાવે છે, જે કાળા કલરનું હોય છે. તો એ ચાંદી પરનું કોરોઝન છે. તો વિવિધ પ્રકારની ધાતુઓ ઉપર કોરોઝન જોવા મળતું હોય છે. જ્યારે આયરન જે છે, લોખંડ છે, એ ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે ફોલ્ડેડ ફોર્મના અંદર વળાંકવાળું પણ હોય છે. તો એ જ્યાં વળાંક હોય છે ત્યાં આયરન જે છે એ ક્રિસ્ટલ્સ સિમેટ્રિકલી અથવા તો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા નથી હોતા. માટે ત્યાં ભાગે એનોડ જનરેટ થાય છે અને કેથોડ પ્રક્રિયા બધું ભેગું થઈને કાટ લાગવાની પ્રોસેસ થાય છે. આપણે આ યુનિટના અંદર જ આગળ રિએક્શન સાથે સમજીશું. પણ કાટ લાગવાના વિવિધ કારણો હોય છે અને વિવિધ પ્રકારની ધાતુઓ ઉપર કાટ જોવા મળતા હોય છે. જે રિયલ મેટલ્સ જે હોય છે એમના જ્યારે ઓક્સાઇડ્સ બને, સલ્ફાઇડ્સ બને, હાઇડ્રોક્સાઇડ્સ બને, તો એ કાટ લાગ્યું કહેવાતું હોય છે. હવે આપણે એટલું જોઈએ કે જ્યારે લોખંડ છે એ ઓક્સિજનના સંપર્કમાં આવે અને ભેજના સંપર્કમાં આવે ત્યારે એના ઉપર કાટ લાગતું હોય છે. ફક્ત આપણે એમ કહીએ કે
ઓક્સિજન જ પૂરતું છે અથવા તો મોઇશ્ચર જ પૂરતું છે કાટ લાગવા માટે, તો એવું બનશે નહીં. તમે લોઅર સ્ટાન્ડર્ડ્સના અંદર એક એક્સપેરિમેન્ટ ભણી ચૂક્યા હશો. 3 ટેસ્ટ ટ્યુબની એના અંદર આપણે વાત કરી હતી. એ એક્સપેરિમેન્ટના અંદર તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. પહેલી ટેસ્ટ ટ્યુબ છે, એના અંદર આયરન નેલ છે, જે ખીલ્લી કહેતા હોઈએ છે, એ નાખેલી છે અને પાણી છે, ને એ ઓપન ખુલ્લી છે, હવાના સંપર્કમાં છે, એટલે ઓક્સિજનના સંપર્કમાં છે. બીજી જે ટેસ્ટ ટ્યુબ છે એના અંદર પણ આયરન નેલ છે, એના અંદર પણ પાણી નાખેલું છે, પણ ઉપર જે તમે ગ્રીન કલરની જે લેયર જોવો છો એ ઓઇલની લેયર છે, જેથી ખીલીઓ જે છે એ બહારનું જે ઓક્સિજન છે એના સંપર્કમાં આવે નહીં. અને ત્રીજી જે ટેસ્ટ ટ્યુબ તમે જોઈ રહ્યા છો એના અંદર ફક્ત ખીલીઓ છે, અંદર પાણી નથી નાખેલું, એ ખુલ્લી જ છે. પણ એના અંદર જે તમે આ નાના નાના ક્રિસ્ટલ જોઈ રહ્યા છો એ ક્રિસ્ટલ જે છે એ કેલ્શિયમ ક્લોરાઇડના છે ક્રિસ્ટલ, એનહાઇડ્રસ કેલ્શિયમ ક્લોરાઇડના, જે ભેજને શોષી નાખે છે. મિત્રો, આપણે આ જે પ્રક્રિયા છે એ જે જોવા માગીએ છીએ કે ખાલી ઓક્સિજન પૂરતું છે અથવા તો ખાલી મોઇશ્ચર પૂરતું છે કોરોઝન થવા માટે, તો એના અંદર જોઈએ કે આ 3 ટેસ્ટ ટ્યુબો પૈકી જે પહેલી ટેસ્ટ ટ્યુબ છે એના અંદર તમે જોતા હશો કે રેડિશ બ્રાઉન કલરના સ્ટિંગ જોવા મળે છે. એટલે એ શું દર્શાવે છે કે આયરન ઉપર કાટ લાગ્યું છે. બીજી ટેસ્ટ ટ્યુબના અંદર અનઅફેક્ટેડ છે, સેમ ટુ સેમ એવી ને એવી દેખાઈ રહી છે, અને ત્રીજી ટેસ્ટ ટ્યુબ છે એના અંદર પણ અનઅફેક્ટેડ દેખાઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલી જે ટેસ્ટ ટ્યુબ છે એના અંદર ખીલ્લી જે છે, આયરન નેલ જે છે એ ઓક્સિજન અને મોઇશ્ચરના સંપર્કમાં આવવાથી એના ઉપર કાટ લાગે છે. બીજી ટેસ્ટ ટ્યુબ જે છે એના અંદર જે ખીલ્લીઓ છે એ પાણીના સંપર્કમાં તો ખરી, પણ ઓક્સિજનના સંપર્કમાં આવતી નથી, એટમોસ્ફેરિક ઓક્સિજનના સંપર્કમાં આવતી નથી, માટે એના ઉપર કાટ લાગતું નથી. અને ત્રીજી જે ટેસ્ટ ટ્યુબ છે એ ખુલ્લી છે, ઓક્સિજનના સંપર્કમાં આવે, પણ જે મોઇશ્ચર આપણે કહેતા હોઈએ છીએ તો એ કેલ્શિયમ ક્લોરાઇડ જે છે એ મોઇશ્ચર એબ્ઝોર્બ કરી દેતું હોય છે, માટે ત્યાં પણ કાટ લાગતું નથી. તમે જે તે લોખંડની વસ્તુઓ હોય છે બજારમાં મળતી હોય છે, તમે લાવતા હશો તો જોતા હશો કે ઉપર ઓઇલી સરફેસ લાગેલું હોય છે જ્યારે નવી લેતા હોઈએ છીએ. એનું કારણ એ જ હોય છે કે એને કાટ લાગવાથી બચાવી શકાય. તો મિત્રો, હવે તમને ખ્યાલ આવતું હશે કે વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ, અથવા તો એવું કહીએ કે કયા કયા પરિબળો છે જેની હાજરીના અંદર ક્ષારણ થતું હોય છે. હવે એની જે રિએક્શન છે આપણે જાણીએ છીએ કે આયરન જ્યારે ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે ફેરિક ઓક્સાઇડ બનાવે છે, જે આગળ પાણીના સંપર્કમાં આવે તો એ રસ્ટ, જેને આપણે કાટ કહીએ છીએ, એ બનાવતા હોય છે. અને કાટ છે એક સજળ લેયર છે લોખંડની સપાટી ઉપર, જે આપણે જાણીએ છીએ કે બદામી રંગની હોય છે, રેડિશ બ્રાઉન કલરની હોય છે, જેની ફોર્મ્યુલા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. તો વેન આયરન રિએક્ટ વિથ ઓક્સિજન it forms ferrous oxide, and when it further reacts with water or moisture then it forms rust. કાટ લાગવાની આ એક બેઝિક પ્રક્રિયા તમારા સામે છે કે જનરલી તમે એ સમજી શકો કે ઓક્સિજન અને મોઇશ્ચર બંને જરૂરી છે કાટ લાગવા માટે. હવે આપણે એ પણ સમજી ગયા છીએ કે ધાતુઓ જ્યારે વાતાવરણમાં ખુલ્લી હોય છે અથવા તો જલીય દ્રાવણના સંપર્કમાં હોય છે ત્યારે તેના ગુણધર્મો બદલાતા હોય છે. એટલે કે જેના બેઝિક ગુણધર્મો જે હતા એનાથી પરિવર્તન થઈ એટલે આયરનનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થઈ ફેરિક ઓક્સાઇડ બનાવે છે. તો આપણે વાત કરી એ પ્રમાણે ઓક્સાઇડ્સ છે, હાઇડ્રોક્સાઇડ્સ છે, સલ્ફાઇડ્સ છે, મેટલના બધા એ બધા આવરણો બનાવે છે. એવી રીતે એલ્યુમિનિયમની પણ આપણે વાત કરીએ તો એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનાવતું હોય છે, જે ભૂખરા રંગનું હોય છે. તો આ જ શૃંખલાના અંદર આપણે આગળ ચર્ચા કરીએ કે ક્ષારણ શું છે
વધુમાં તે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. ને આપણે અગાઉ એ પણ ચર્ચા કરી ગયા કે ધાતુ શોધનની જે પ્રક્રિયા છે એ શારણથી જુદી પ્રક્રિયા છે. કેમ કે ધાતુ શોધન એટલે શું થાય છે? તો ખનિજો હોય છે જેના અંદર ધાતુ જે છે એ સંયોજન સ્વરૂપે હોય છે, તેમાંથી શુદ્ધ સ્વરૂપે ધાતુ મેળવવાની જે પદ્ધતિ હોય છે તેને આપણે ધાતુ શોધન કહીએ છીએ. અને શારણ જે છે એ તદ્દન એનાથી ઉલટી પ્રક્રિયા છે. એટલે કે એના અંદર ઓક્સાઇડ્સ બનતા હોય છે. ઓરિજિનલ જે મેટલ્સ હોય છે એના એટમોસ્ફિયર સાથે પ્રક્રિયા કરી, સરાઉન્ડિંગ સાથે પ્રક્રિયા કરી તેના ઓક્સાઇડ્સ, હાઇડ્રોક્સાઇડ્સ, સલ્ફાઇડ્સ વગેરેમાં ફેરવાતું હોય છે. ક્લિયર? હવે આપણે એ પણ જાણીએ છીએ કે ધાતુ તત્વોમાંથી જ્યારે સંયોજન બને ત્યારે તેની મુક્ત શક્તિમાં ઘટાડો થાય છે, અને મુક્ત શક્તિમાં થતા ઘટાડાના આધારે આપણે ધાતુની શારણ પામવાની વૃત્તિ જાણી શકતા હોઈએ છીએ. આટલી આપણે ચર્ચા કરેલી હતી અગાઉ, જેના અંદર અમુક પોઈન્ટ આજે ઉમેર્યા છે. આપણે આગળ ચર્ચા એ પણ કરીએ કે શારણ એ કઈ કઈ બાબતો પર આધારિત હોય છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે શારણ માધ્યમમાં રહેલા ઘટકોની સાંદ્રતા ઉપરાંત તાપમાનમાં થતા ફેરફાર, એટલે કે ટેમ્પરેચર ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય ત્યાં પણ શારણ થતું હોય છે. એટલે ફક્ત એવું નથી કે મોઇશ્ચર એટમોસ્ફિયર હોય, મોઇશ્ચર્ડ એટમોસ્ફિયર તો જ શારણ થાય, પણ વધારે પડતી શુષ્ક હવાઓ જે કહેતા હોય છે, ટોટલી ડ્રાય એટમોસ્ફિયર હોય એના અંદર પણ શારણ થતું હોય છે. ધાતુનું બંધારણ કયા પ્રકારે છે? બિલકુલ સાયમલ્ટેનિયસ સિમિલર ફોર્મના અંદર છે, બિલકુલ સીધે સીધું, કે વળાંકવાળું છે, એના આધારે પણ છે. કયા પ્રકારનું ધાતુનું બંધારણ છે એના ઉપર આધાર રાખે છે શારણ થશે, કેટલું થશે, કેટલા પ્રમાણમાં થશે. પછી તેની સપાટીની સ્થિતિ કઈ પ્રમાણે છે, ક્યાંકથી તૂટેલું નથી કે ક્યાંક તૂટેલું હોય તો ખાડો પડે ત્યાં, ને એ એક પ્રકારનું એના અંદર પણ શારણ થાય છે, જેને આપણે પિટિંગ કોરોઝન કહેતા હોઈએ છીએ, જે આપણે આગળ સમજીશું. પછી દ્રાવણની ગતિ ઉપર આધારિત રાખે છે, અને શારણની જે નિપજની પ્રકૃતિ જે છે એના ઉપર શારણ આધારિત હોય છે. હવે શારણ ક્રિયાની આપણે વાત કરીએ તો શારણ ક્રિયા મુખ્યત્વે બે પ્રકારની હોય છે. એના મુખ્ય જે વર્ગીકરણ છે એ બે પ્રકારનું છે. સૌથી પહેલું જે પ્રકાર છે એને આપણે કહીએ છીએ, મેં કીધું એ પ્રમાણે શુષ્ક શારણ. હમણાં જ વાત કરી કે ડ્રાય કોરોઝન પણ થાય છે, એનું નામ જ ઇન્ડિકેટ કરે છે કે એ કયા પ્રકારનું શારણ હશે. તો વેન એટમોસ્ફિયર ઇઝ ડ્રાય then this type of corrosion take place. ડ્રાય કોરોઝનને આપણે ગુજરાતીમાં શુષ્ક શારણ પણ કહીએ છીએ, અને એનું જ બીજું નામ છે કેમિકલ કોરોઝન. ને ત્રણ નામે કહી શકાય છે. પરીક્ષામાં પૂછવામાં આવે કે ડ્રાય કોરોઝન એટલે શું, શુષ્ક શારણ એટલે શું, અથવા તો કેમિકલ કોરોઝન એટલે શું, બધાનો જવાબ એક જ થશે. ડ્રાય કોરોઝનની વાત કરીએ, અથવા તો શુષ્ક શારણ અથવા તો કેમિકલ કોરોઝન, એ શારણ ક્રિયાના બે પ્રકારમાંનો પહેલો પ્રકાર છે. એવો જ એનો જે બીજો પ્રકાર જે છે એ છે વેટ કોરોઝન, એનો અપોઝિટ, જેને આપણે ભીનું શારણ પણ કહેતા હોઈએ છીએ, અથવા તો તેને આર્દ્ર શારણ પણ કહેતા હોઈએ છીએ. આર્દ્રનો અર્થ થાય છે ભીનું શારણ. શું કહીએ છીએ બીજા પ્રકારને? વેટ કોરોઝન, આઈધર ઇટ કેન બી સેડ ઇલેક્ટ્રોકેમિકલ કોરોઝન. ગુજરાતીમાં આપણે તેને વિદ્યુત રાસાયણિક શારણ પણ કહેતા હોઈએ છીએ. જો બે જ પ્રકાર છે એના મુખ્યત્વે. સૌથી પહેલાં કયું છે? ડ્રાય કોરોઝન, એનાથી અપોઝિટ વેટ કોરોઝન. એનું જ નામ કહેતા હોઈએ છીએ કે શુષ્ક શારણ, તો એનાથી બીજો પ્રકાર છે જેનું નામ છે આર્દ્ર શારણ, જેને આપણે વેટ કોરોઝન કહેતા હોઈએ છીએ. પછી એનું જ ફર્સ્ટ પ્રકાર જે છે એનું નામ બીજું એક છે કેમિકલ કોરોઝન, એના સામે જ બીજો પ્રકાર છે, એનું નામ શું છે? ઇલેક્ટ્રોકેમિકલ કોરોઝન. એટલે કે પહેલો પ્રકારનું નામ રાસાયણિક શારણ, તો બીજા શારણનું નામ છે વિદ્યુત રાસાયણિક શારણ. બંનેમાં શું તફાવત છે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો જે પહેલો પ્રકાર જે છે જેને આપણે શુષ્ક શારણ કહેતા હોઈએ છીએ, તો એના માટે આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે ધાતુ અને અધાતુ વચ્ચે પ્રત્યક્ષ રાસાયણિક ક્રિયા થઈ ધાતુનો શારણ થાય, એને આપણે શું કહેતા હોઈએ છીએ? ડ્રાય કોરોઝન કહેતા હોઈએ છીએ. ફરીથી કહીએ તો મિત્રો,
ધાતુ અને અધાતુ વચ્ચે પ્રત્યક્ષ રાસાયણિક ક્રિયા થઈ ધાતુનો ક્ષારણ થાય તો તેને આપણે શું કહેતા હોઈએ છીએ? રાસાયણિક ક્ષારણ કહેતા હોઈએ છીએ. ડ્રાય કોરોઝન કહીએ અથવા તો કેમિકલ કોરોઝન પણ કહેતા હોઈએ છીએ, જેના અંદર અલગ અલગ પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે ઓક્સિડેશન છે, હેલોજિનેશન છે, સલ્ફિડેશન છે વગેરે વિવિધ પ્રકારની પ્રક્રિયાઓનો આ પ્રકારના ક્ષારણમાં સમાવેશ થાય છે. એવી જ રીતે એનું જે સેકન્ડ ટાઈપ જે છે, જેને આપણે કહીએ છીએ આદ્ર ક્ષારણ, ગુજરાતીમાં, અંગ્રેજીમાં તેને વેટ કોરુઝન પણ કહેવાય. એનો જ બીજો નામ છે ઇલેક્ટ્રોકેમિકલ કોરુઝન અને એનું જ નામ છે વિદ્યુત રાસાયણિક ક્ષારણ. તો આની જ્યારે વ્યાખ્યા પૂછવામાં આવે અથવા તો એવું કહેવામાં આવે કે વિદ્યુત રાસાયણિક ક્ષારણ એટલે શું, તો એના માટે આપણે લખી શકશું કે જ્યારે ધાતુઓ જે છે એ ઓગળીને માધ્યમના પાણીમાંથી કે એસિડિક દ્રાવણમાંથી હાઇડ્રોજનનું અથવા તો દ્રાવણમાંની બીજી કોઈ ધાતુનું વિસ્થાપન કરી ક્ષારણ કરે છે. તો આવા પ્રકારના ક્ષારણને શું કહીશું આપણે? વેટ કોરુઝન. હવે આ પ્રકારનું જે ક્ષારણ છે એ ભેજવાળા વાતાવરણમાં તથા પ્રવાહી માધ્યમમાં થાય છે. સ્પષ્ટ એનું નામ જ બોલે છે કે ડ્રાય કોરોઝન એટલે ક્લાઇમેટ ડ્રાય હશે એનું, એ પ્રકારનું ક્ષારણ જ્યારે થતું હશે. અને જે વેટ કોરોઝન છે એ એટલું સ્પષ્ટપણે સૂચન કરે છે કે એના અંદર ભીનું વાતાવરણ હશે, માધ્યમ જલીય હોઈ શકે છે, મોઇશ્ચર કન્ટેનિંગ એટમોસ્ફિયર હોઈ શકે છે. તો એ પ્રક્રિયાઓને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ. હવે જે આ વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાઓથી જે ક્ષારણો થતું હોય છે એના અંદરનું એક અગત્યનું ઉદાહરણ આપણે લઈ શકીએ તો લોખંડનું NaClના દ્રાવણમાં થતું ક્ષારણ. હવે આપણે એમ વિચારીએ કે ખાલી પાણી એમાં તો થાય જ છે, પણ NaCl એટલે કે જે ક્ષારનું દ્રાવણ જે છે એના અંદર પણ જ્યારે લોખંડ રહેલું હોય છે ત્યારે પણ તેનું ક્ષારણ થતું હોય છે. હવે બીજું જે શુષ્ક ક્ષારણ આપણે કહેતા હોઈએ છીએ, તો શુષ્ક ક્ષારણમાં કહીએ તો એની એક બીજી વ્યાખ્યા તમે લોકો નોંધી શકો છો અથવા તો લખી શકો છો કે જ્યારે પ્રક્રિયક પરમાણુ કે અણુ સ્વરૂપે ધાતુ સાથે ક્રિયા કરે. ફરીથી કહીએ કે જ્યારે પ્રક્રિયક હોય છે એ પરમાણુ કે અણુ સ્વરૂપે ધાતુ સાથે પ્રક્રિયા કરે તેમજ ધાતુ અને માધ્યમ વચ્ચે વિદ્યુત ભારનો વિનિમય ન થતો હોય ત્યારે થતા ધાતુના ક્ષારણને રાસાયણિક ક્ષારણ કહીએ છીએ. ફરીથી કહીએ તો જ્યારે પ્રક્રિયક પરમાણુ કે અણુ સ્વરૂપે ધાતુ સાથે પ્રક્રિયા કરે તેમજ ધાતુ અને માધ્યમ વચ્ચે વિદ્યુત ભારનો વિનિમય ન થતો હોય. બરાબર છે? આ ખાસ ધ્યાન રાખવા જેવું છે કે જ્યારે ધાતુ અને માધ્યમ વચ્ચે વિદ્યુત ભારનો વિનિમય ન થતો હોય ત્યારે થતા ધાતુના ક્ષારણને શું કહીએ છીએ આપણે? રાસાયણિક ક્ષારણ, ડ્રાય કોરોઝન ઓર કેમિકલ કોરોઝન. બરાબર છે? હવે એના અંદર આપણે જોઈએ તો એની જે બીજું પ્રકાર છે જેને આપણે કીધું કે વેટ કોરોઝન અથવા તો વિદ્યુત રાસાયણિક ક્ષારણ. તો એની વાત કરીએ તો ધાતુનું ઓક્સિડેશન થઈ એટલે કે ધાતુ ઓગળીને દ્રાવણમાં રહેલી કે અન્ય ધાતુના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ધાતુનું ક્ષારણ થાય તો તે ઘટનાને આપણે વિદ્યુત રાસાયણિક ક્ષારણ કહીએ છીએ. ફરીથી કહીએ તો ધાતુનું ઓક્સિડેશન થઈને એટલે કે એ દ્રાવણમાં જ્યારે ઓગળી જાય અને તેના અંદર રહેલી અન્ય કોઈ ધાતુના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ધાતુનું ક્ષારણ થાય તો તે ઘટનાને આપણે શું કહેતા હોઈએ છીએ? વિદ્યુત રાસાયણિક ક્ષારણ, વેટ કોરોઝન ઓર એનું બીજું નામ શું છે ગુજરાતીમાં? આદ્ર ક્ષારણ. તો આ બે ક્ષારણ ક્રિયા મુખ્યત્વે બે પ્રકારે થાય છે જે આપણે અહીંયા ચર્ચા કરી. પહેલું ડ્રાય કોરોઝન, જેના અંદર કઈ કઈ પ્રક્રિયાનો સમાવેશ થાય છે? ઓક્સિડેશન છે, હેલોજિનેશન છે, સલ્ફિડેશન વગેરે પ્રક્રિયાઓનો. અને બીજો જે પ્રકાર છે એના અંદર કોનો સમાવેશ થાય છે? તો હાઇડ્રોજન અથવા તો દ્રાવણના અંદર જે ધાતુનો જે
દ્રાવણ જે છે જેના અંદર મતલબ ધાતુ રહેલો છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી અથવા તો ધાતુ ક્ષારણ ત્યાં પામે છે. એટલે કે ધાતુનું ઓક્સિડેશન થાય અને દ્રાવણમાં રહેલી કે અન્ય ધાતુના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી ધાતુનું ક્ષારણ થાય તો તે ઘટનાને આપણે વિદ્યુત રાસાયણિક ક્ષારણ પણ કહેતા હોઈએ છીએ. અને આ પ્રકારનું જે ક્ષારણ છે એનું નામ જ બોલે છે કે ઇલેક્ટ્રોકેમિકલ શેલ. તો આના અંદર એનોડ અને કેથોડ જનરેટ થતું હોય છે અને પછી ક્ષારણ થાય છે. આપણે આગળ સમજીશું કે આના અંદર કયા પ્રકારે ક્ષારણ થાય છે. અને આપણે એ પણ ધ્યાન રાખીએ કે વાતાવરણમાં જ્યારે ધાતુનું ક્ષારણ થાય ત્યારે તેના ઉપરની કોઈ પણ એક અથવા બંને ક્રિયાઓથી થતી હોય છે. હવે આ એકમાં થાય અથવા તો બંનેમાં થાય, એના અંદર કાંઈ નક્કી કહેવાય નહીં. હવે આ બે પ્રક્રિયામાંથી ગમે તે પ્રક્રિયાથી ક્ષારણ થઈ શકે છે. હવે સૂકી હવાઓ જે આપણે ડ્રાય એર કહેતા હોઈએ છીએ અને જે ઊંચું ઉષ્ણતામાન હોય ત્યારે શુષ્ક ક્ષારણ અને ભેજવાળા વાતાવરણમાં આર્દ્ર ક્ષારણ અથવા તો ભીનું ક્ષારણ થાય છે. આપણે આ બેના અંદર ખાસ આટલું તો ધ્યાન રાખવાનું છે કે ડ્રાય કોરોઝન હોય ત્યારે નામ જ એનું બોલે છે ડ્રાય કોરોઝન. તો એના અંદર શું હશે? ડ્રાય એર્સ અથવા તો ડ્રાય હવાઓ જે કહેતા હોય છે સૂકી હવાઓ અને ઊંચું તાપમાન ઉષ્ણતામાન હોય છે ત્યારે શુષ્ક ક્ષારણ થાય અને ભેજવાળા વાતાવરણમાં આર્દ્ર ક્ષારણ અથવા તો ભીનું ક્ષારણ થતું હોય છે. હવે આ જ સેક્શનના અંદર કોરોઝન તો આપણે સમજ્યું જ છે કે ક્ષારણ એટલે શું થાય છે, ધાતુનો નાશ થવું થાય છે. એના અંદર એક ટર્મ બીજી આવે છે જેને આપણે ઘસારો તરીકે ઓળખીએ છીએ, જેને અંગ્રેજીમાં ઇરોઝન કહેતા હોઈએ છીએ. તો બેના અંદર માઇનર ડિફરન્સ છે. પરીક્ષામાં પૂછવામાં આવશે ડિફરન્શિએટ બિટવીન ધ કોરોઝન એન્ડ ઇરોઝન, એટલે ક્ષારણ અને ઘસારા વચ્ચે તફાવત આપો. તો ઘસારાનું બીજું નામ અપરદન પણ છે. હવે બંને ઘટનાઓ અલગ અલગ છે, ભલે એક જ જેવું સાઉન્ડ કરે ક્ષારણ અને ઘસારો, કોરોઝન અને ઇરોઝન, બટ બંનેમાં તફાવત છે. હવે બંને ઘટનાઓ અલગ છે. ક્ષારણમાં જે છે એ ધાતુના યાંત્રિક રીતે થતા ઘસારાનો સમાવેશ થતો નથી. ફરીથી કહીએ, ક્ષારણના અંદર જે છે ધાતુના યાંત્રિક રીતે થતા ઘસારાનો સમાવેશ થતો નથી. અને રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની ગેરહાજરીમાં ફક્ત યાંત્રિક રીતે ધાતુના થતા નુકસાનને અપરદન, ઘસારો અથવા તો ઇરોઝન કહે છે. જો બેના અંદર માઇનર ડિફરન્સ છે. આપણે ક્ષારણ કહીએ છીએ કે રાસાયણિક અથવા તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની હાજરીમાં થાય છે, એટલે ધાતુનો નાશ થવો, તેને આપણે ક્ષારણ કહેતા હોઈએ છીએ. પણ ઇરોઝનની વાત કરીએ અથવા તો ઘસારો જે કહેતા હોઈએ છીએ અથવા તો અપરદન જે કહીએ, એના અંદર વાત કરીએ તો એના અંદર સ્પષ્ટ એટલું યાદ રાખવાનું છે કે રાસાયણિક કે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયામાં એની ગેરહાજરીના અંદર આ પ્રક્રિયા થાય છે અને ફક્ત યાંત્રિક રીતે ધાતુને થતું જે નુકસાન છે. હવે ઘસારાના અંદર તમે જોતા હશો, સાયકલની વાત કરીએ અથવા તો બાઇકની વાત કરીએ, એના જે ચેન ચક્કર જે હોય છે એ એના ઘસારો પામતો હોય છે, સમયાંતરે એના અંદર ઘસારો થતું હોય છે. એ ઇરોઝનનો એક પ્રકાર છે, બરાબર છે. જ્યારે કે જે રેડિશ બ્રાઉન કલરની જે લેયર જામી જે આવી, રસ્ટ બનવું, ફોર્મેશન ઓફ રસ્ટ, એ કોરોઝનનું પ્રકાર છે. તો ક્ષારણ અને ઘસારો બે વચ્ચે માઇનર ડિફરન્સ છે. ક્ષારણ રાસાયણિક અથવા તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાના હાજરીના અંદર જે ધાતુનો નાશ થાય છે, જ્યારે કે રાસાયણિક અથવા તો વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાની ગેરહાજરીના અંદર ફક્ત યાંત્રિક રીતે ધાતુને થતા નુકસાનને આપણે શું કહેતા હોઈએ છીએ? ઘસારો પણ કહેવાય છે, અપરદન પણ કહેતા હોઈએ છીએ અને એને અંગ્રેજીમાં ઇરોઝન પણ કહેતા હોઈએ છીએ. હવે ઘણી વખતે આપણે વાત કરીએ તો ક્ષારણ અને જે અપરદન છે બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોય છે. હવે બંને જે પ્રક્રિયાઓ એકસાથે થાય તો આપણે એટલું સમજી શકીએ કે એક તો ધાતુ પર કાટ લાગી જાય, બરાબર છે, એટલે એનો કોવાટ તો કોરોઝનના લીધે થઈ જ જાય, વત્તા એના અંદર યાંત્રિક રીતે ઘસારો થઈ જાય, એટલે બંને બાજુનો માર પડે એટલે ધાતુ ટોટલી ડિસ્ટ્રોય થઈ જાય. એટલે ઘણી વખતે ક્ષારણ અને ઇરોઝન બંને ક્રિયાઓ એકસાથે થતી પણ હોય છે અને આ પરિસ્થિતિમાં ધાતુને થતું જે નુકસાન છે એ અતિશય હોય છે, બંને બાજુનો માર પડે છે એવું કહેવાય, બરાબર. હવે જ્યારે ક્ષારણ કરતાં માધ્યમમાં રહેલી જે ધાતુ સ્થિર ખેંચાણ
પ્રતિબળની અસર હેઠળ હોય ત્યારે શારણ અને ખેંચાણની સંયુક્ત અસરથી ધાતુમાં પડતી જે તડ જે છે પ્રતિબળ શાર તાડ કહેવાય છે. એને શું કહેવાય છે? પ્રતિબળ શારણ તડ, સ્ટ્રેસ કોરોઝન ક્રેકિંગ. અહીંયા આપણે બે ટર્મ્સ યાદ રાખવાની છે. પહેલી ટર્મ છે પ્રતિબળ શારણ તડ, જેને અંગ્રેજીમાં કહેતા હોઈએ છીએ સ્ટ્રેસ કોરોઝન ક્રેકિંગ, ને બીજી ટર્મ છે શારણ શ્રોતિ, જેને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે કોરોઝન ફટીગ. બે ટર્મના અંદર યાદ રાખવાની છે ને બંનેની અલગ અલગ ડેફિનેશન છે કે આ 1 માર્ક્સના અંદર પૂછી પણ લેવાતું હોય છે કે પ્રતિબળ શારણ તડ એટલે શું થાય છે અને બીજું છે શારણ શ્રોતિ. તો એના નામના અંદર જ એની વ્યાખ્યા છે સ્ટ્રેસ કોરોઝન ક્રેકિંગ એન્ડ અધર વન ઇઝ કોરોઝન ફેટિક. તો આપણે સ્ટ્રેસ કોરોઝન ક્રેકિંગ, કે જેને આપણે ગુજરાતીના અંદર પ્રતિબળ શારણ તડ કહેતા હોઈએ છીએ, એની વ્યાખ્યા સમજીએ. તો જ્યારે શારણ કરતા માધ્યમ હોય છે એના અંદર જ્યારે ધાતુ સ્થિર ખેંચાણ પ્રતિબળની અસર હેઠળ હોય, એટલે કે કન્ટિન્યુઅસલી એના ઉપર સ્ટ્રેસ આવતું હોય છે, સ્થિર ખેંચાણ પ્રતિબળની અસર હેઠળ હોય ત્યારે શારણ અને ખેંચાણની સંયુક્ત અસર, ફરીથી કહીએ શારણ તો થાય જ છે પણ સ્ટ્રેસ બી થાય છે, એટલે કે ખેંચાણની સંયુક્ત અસરની હેઠળ જ્યારે ધાતુના અંદર જે તિરાડ પડે છે, એટલે કે જે તડ પડે છે, એને શું કહીએ છીએ આપણે? પ્રતિબળ શારણ તડ કહેતા હોઈએ છીએ. બરાબર છે. હવે બીજી એની એ જ સેક્શનના અંદર બીજી એક ટર્મ કહીએ તો આપણે કોરોઝન ફેટિગની વાત કરી, જેને આપણે ગુજરાતીના અંદર શારણ શ્રોતિ કહેતા હોઈએ છીએ. તો એની વ્યાખ્યા સમજીએ. જ્યારે શારણ કરતા માધ્યમમાં રહેલી ધાતુ પર એકાંતરે કે ચક્રીય રીતે ખેંચાણ પરિબળો લાગતા હોય ત્યારે થતી સંયુક્ત અસરને શારણ શ્રોતિ કહેતા હોઈએ છીએ. ફરીથી કહીએ તો જ્યારે શારણ કરતા માધ્યમમાં રહેલી ધાતુ પર એકાંતરે કે ચક્રીય રીતે ખેંચાણ પરિબળો લાગતા હોય ત્યારે થતી સંયુક્ત અસરને શું કહેતા હોઈએ છીએ આપણે? શારણ શ્રોતિ કહેતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, શારણ શ્રોતિ શું છે અને પ્રતિબળ શારણ તડ શું છે એ દરેકે યાદ રાખવાનું છે, ને બંનેના અંદર માઇનર ડિફરન્સ છે. આ બંને ડેફિનેશન્સ એક્ઝામના અંદર પૂછાય પણ છે, પણ અલ્ટિમેટલી એટલું ધ્યાન રાખવાનું છે કે બંનેના અંદર કોરોઝન હોય કે ઇરોઝન હોય, બંને ઘટનાઓના અંદર ધાતુનો નાશ થાય છે. પણ જ્યારે શારણ અને અપરદન, જેને આપણે ઘસારો અથવા તો ઇરોઝન કહેતા હોઈએ છીએ, એ પણ કોરોઝન સાથે મળી જાય તો ધાતુનો ઝડપથી નુકસાન થતું હોય છે. હવે આટલું સમજ્યા પછી કોરોઝનની વાતો તો આપણે જાણીએ છીએ કયા પ્રકારે થાય છે કે કયા પ્રકારે નથી થતું હાલના ડિસ્કવરીઝ પ્રમાણે, બરાબર છે. પણ જ્યારે આના માટે વધારે પડતું નોલેજ નહોતું ત્યારે શારણ ક્રિયાઓ અંગે વિવિધ પ્રકારના સિદ્ધાંતો આપવામાં આવતા જે તે સમય, એ સિદ્ધાંતોનો આપણે અહીંયા અભ્યાસ કરવાનું છે. તો શારણના વિવિધ પ્રકારના કેમિકલ કોરોઝનની વાત કરી તો એ અંગેના અલગ અલગ પ્રકારના સિદ્ધાંતો છે. અબાઉટ 5 સિદ્ધાંતો છે, એ આપણે યાદ રાખવાના છે. એના સિદ્ધાંતોના નામ કહીએ તો કેલ્વર્ટ નામક વૈજ્ઞાનિકે પહેલો સિદ્ધાંત જે આપ્યો હતો જેનું નામ છે શારણ એસિડ સિદ્ધાંત. બીજો સિદ્ધાંત છે બેન્ગો એન સ્ટુઅર્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો, જે સિદ્ધાંતના અંદર ધાતુ અને ઓક્સિજન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા વિશેનો સિદ્ધાંત એને આપ્યો હતો. ત્રીજો જે સિદ્ધાંત છે એ થિયરીને આપણે કહેતા હોઈએ છીએ બાયોલોજિકલ થિયરી, જંતુ સિદ્ધાંત કહેતા હોઈએ છીએ. ચોથો સિદ્ધાંત છે એ ફ્રેન્ડ નામક વૈજ્ઞાનિકે આપેલો છે, જેને આપણે કલિલ સિદ્ધાંત કહેતા હોઈએ છીએ. એનું નામ છે કલિલ સિદ્ધાંત. ને અંતે પાંચમો જે સિદ્ધાંત છે એનું નામ છે પેરોક્સાઇડ સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, આ 5 વિવિધ પ્રકારના સિદ્ધાંતો છે. ફરીથી કહીએ તો શારણ એસિડ સિદ્ધાંત, બીજું બેનેકોક એન્ડ સ્ટુઅર્ટ નામના વૈજ્ઞાનિકે આપેલું ધાતુ અને ઓક્સિજન વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયાનો સિદ્ધાંત, પછી ત્રીજું છે જંતુ સિદ્ધાંત, ચોથું છે કલિલ કોલોઇડ્સ જે કહેતા હોઈએ છીએ એનું સિદ્ધાંત છે ફ્રેન્ડ નામક વૈજ્ઞાનિકે આપેલું છે, અને પાંચમું જે છે એ પેરોક્સાઇડ સિદ્ધાંત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સિદ્ધાંતો છે એ આપણે આ જ ઓનલાઈન સેક્શનની
સિરીઝના અંદર ત્રીજા નંબરનું જે લેક્ચર છે, નેક્સ્ટ લેક્ચર, એના અંદર આપણે આના વિશે વધુ માહિતી મેળવીશું. આજના સેશનના અંદર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બીજી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.